ભરૂચના આશ્રય રોડ પર ગંદકીના સામ્રાજ્ય અને અતિ દુર્ગંધથી રહીશોને રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા કચરો નહીં ઉઠાવતા આશ્રય રોડ ડમ્પિંગ સાઇટ બન્યો હોય તેમ લાગી રહ્યું છે। જાહેર રોડ પર અતિ દુર્ગંધથી અહીંથી પસાર થવું નાગરિકો માટે મુશ્કેલ બની રહ્યું છે। સરકારના સ્વચ્છતા અભિયાન દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિ ધજાગરા ઉડાવતા હોય જાહેર રોડ પર કચરાના ઢગલાથી વાતાવરણ દુર્ગંધયુક્ત બન્યું છે। અહીંની આસપાસની 10થી વધુ સોસાયટીના રહીશો મચ્છરોના ઉપદ્રવથી પરેશાન થઈ ઉઠ્યા છે। વહેલી તકે વરસાદી પાણીમાં કોહવાઈ ગયેલો કચરો હટાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તે ઉપરાંત જાહેર રોડ પર કોમર્શિયલ વ્હીકલનું પાર્કિંગ હટાવવા રહીશોએ તંત્રને અપીલ કરી છે। તો આ જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની જાગૃત લોકો માંગ કરી રહ્યા છે। આશ્રય સોસાયટીની સામે એટલો બધો અતિ દુર્ગંધ મારતી ગંદકી અને કચરો પડેલો છે કે એ મનુષ્યના દરેક માણસના સ્વાસ્થ્ય સાથે ચીડા થઈ રહ્યો છે એવું લાગે આપણને। અને બીજું અહીંયા આગળ આ રોડ બનાવ્યો છે વાહનોની અવર જવર માટે, છતાં અહીંયા આગળ બસોવાળા પાર્કિંગ કરીને જતા રહે છે તો સામેથી આવતા વાહનને કેવી રીતના અહીંયાથી પસાર થવું એ ખબર નથી પડતી। એની લીધે ઘણીવાર એક્સિડન્ટ પણ થઈ જાય છે। અને આ જે અહીંયા આગળ કચરો પડ્યો છે એ મોદી સાહેબનું 25 વર્ષ પહેલાંનું અભિયાન છે કે ભાઈ સ્વચ્છ ભારતમાં, તો સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત રાખવા માટે દરેક વ્યક્તિએ પોતાએ પણ સ્વચ્છતા રાખવા માટે કાળજી રાખવી પડશે। ગમે ત્યાં કચરો ના નખાય। આપણે અહીંયા આગળ દરેક જગ્યાએ કચરાવાળા આવે છે લેવા માટે તો એને કચરો આપીએ, અહીંયા આગળ રસ્તા પર કચરો નાખી અને આ બધી ગંદકી અહીંયા આગળ ફેલાવીશું તો આપણા જ સ્વાસ્થ્ય સાથે ચેડા થશે। મચ્છર માખી એ બધા જે જીવજંતુઓ પેદા થશે તે આપણા જ આરોગ્યની ચિંતાજનક બાબત છે। તો દરેકને અમે એક અપીલ કરીએ છીએ કે રસ્તા વચ્ચે ગમે ત્યાં કચરો ના નાખો, કચરો કચરાપેટીમાં લેવા આવે એમને જ આપો। અને અહીંયા આગળ જે આ જાહેરની અંદર જે આટલો બધો કચરો નાખેલો છે ને અતિ દુર્ગંધ મારે છે એને વહેલી તકે અહીંયાથી હટી જાય એ માટે અમે અપીલ કરીએ છીએ।